ઋષિ હતા અને જ્યારે આપણે મહાભારતની વાર્તામાં જઈએ તો મહાભારતમાં પરશુરામના 3 શિષ્ય ભાગ લે છે. કયા કયા છે? એના 3 શિષ્ય મહાભારતની યુદ્ધમાં ભાગ લે છે. કયા કયા? કયા 3? કર્ણ, પછી દ્રોણ, હા, દ્રોણાચાર્ય, હા, કર્ણ અને ભીષ્મ. આ 3 શિષ્ય પરશુરામના છે. પરશુરામને અવતાર ગણવામાં આવે છે. હા, એટલે કૃષ્ણ પહેલાના અવતાર પરશુરામ. પરશુ એટલે એક્સ, હા, કવાડી, જેનાથી આપણે કટ કરીએ. એટલે રામ ઓફ ધી એક્સ, પરશુરામ, રામ ઓફ ધી એક્સ. આપણે જ્યારે આપણી અંદર જોઈએ ત્યારે ઘણી બધી વસ્તુઓને કટ કરવી પડે છે અને એક નહીં એને 21 વાર આપણે કટ કરીએ ત્યારે એમાંથી મુક્તિ મળે છે. એટલે પરશુરામે આખી જે પૃથ્વી ઉપરના જેટલા રાજાઓ હતા એને 21 વાર એને બધાને ક્ષત્રિયો, હા, ને મારી નાખ્યા. તો એ આજે એની વાર્તા આપણે કરીએ કે એનો જન્મ કઈ રીતે થયો, શું હતું, હા, અને એ પરશુરામ કોણ હતા. હવે મહાભારતમાં એવો એક સમય આવે છે જે પાંડવો તીર્થયાત્રા પર નીકળી જાય છે. એ લોકોને 12 વર્ષનું વનવાસ છે અને એ વનવાસમાં અમુક વર્ષો એ લોકો તીર્થયાત્રામાં જાય છે. તીર્થયાત્રામાં અર્જુન નથી હોતો, અર્જુન સ્વર્ગમાં હોય છે. સ્વર્ગમાં એ શિક્ષા લેવા ગયો છે, દિવ્ય અસ્ત્રનું જ્ઞાન લેવા ગયો છે. એટલે પાંડવો લોમેશ ઋષિ કરીને છે, લોમશ ઋષિ. એ લોમશ ઋષિ સાથે એ લોકો જુદા તીર્થ, અને બહુ જ સુંદર આખું વર્ણન છે મહાભારતની અંદર. હા, આ જુદા જુદા તીર્થોનું વર્ણન. એવી રીતે અહીંયા મહેન્દ્ર પર્વત કરીને એક જગ્યાએ આવે છે અને એ જગ્યાએ પરશુરામ રહે છે, પણ મહિનામાં એક જ દિવસ બધાને દર્શન આપે છે. તો એ જે આશ્રમ છે ત્યાં પરશુરામના પોતાના શિષ્ય હતા, એનું નામ હતું અકૃત વ્રણ. હા, અકૃત વ્રણ. અકૃત એટલે જે કરેલું નથી, જે ઇનકમ્પ્લીટ છે. એટલે આપણા અનકોન્શિયસ માઇન્ડમાં ઘણી બધી ડિઝાયર્સ, ઘણી બધી ઈચ્છાઓ ઇનકમ્પ્લીટ છે. માણસ જેમ મૃત્યુનું નજીક આવતું જાય, હા, તો એને ખ્યાલ આવે કે ઓહો, લાઈફમાં આ બાકી રહી ગયું, આ બાકી રહી ગયું, મારે તો આ કરવું હતું. હા, અને મૃત્યુ નજીક આવે એટલે પછી કંઈ પણ કરવાની શક્યતા નથી. એટલે એ જે આપણા અનકોન્શિયસ ડિઝાયર્સ પડેલી છે, જે બધી પેટર્ન્સ પડેલી છે, હા, એ ઇનકમ્પ્લીટ છે. એટલે આ પરશુરામનો જે શિષ્ય છે એનું નામ છે અકૃત વ્રણ. વ્રણ એટલે ઘાવ. હા, આ બધા ખુલ્લા ઘાવ છે આપણા અનકોન્શિયસ માઇન્ડમાં. તો એ દિવસે જ્યારે આ લોકો પહોંચે છે, યુધિષ્ઠિર એને પૂછે છે, રાતે એ લોકો બેઠા હોય છે અને એ કહે છે કે મને જરા આખી વાર્તા કરો કે પરશુરામ કોણ હતા, એને કેવી રીતે 21 વખત બધા ક્ષત્રિયોને મારી નાખ્યા હતા, એ મારે વાર્તા સાંભળવી છે. હા, તમે એના અનુચર છો, તમે એની સાથે જ રહ્યા છો, હા, અને બધી વાતની તમને ખબર છે. એટલે એ વાત છે. એની પહેલા સહસ્ત્ર અર્જુનનો.
હા, પેલા સહસ્ત્ર અર્જુનની વાત, પછી ગાદીની આવશે. હે ભારત, પરશુરામ હવે પરશુરામને જે યુદ્ધ કર્યું, એક રાજા હતો અને એ જે વંશના રાજા હતો એ હે હેય. હા, હે હેયનો અર્થ આપણે હે હેય. હા, એટલે એ વંશ જે ઉત્તેજિત કરે, એક્સાઇટમેન્ટ. હા, આપણે લાઈફમાં એક્સાઇટમેન્ટ જ સોચતા હોય છે. હા, કંઈક નવું મળે, કંઈક નવું જાણવા મળે, એક્સાઇટમેન્ટ શોધતા હોય છે. એટલે એ જે વંશજ છે એનો રાજા છે સહસ્ત્ર અર્જુન. સહસ્ત્ર એટલે 1000. હા, અને એની પાસે 1000 હાથ હતા એટલે એને સહસ્ત્ર અર્જુન. એનું બીજું નામ હતું કાર્તવીર્ય અર્જુન. વીર્ય એટલે એનર્જી. કાર્તવીર્ય મીન્સ રોંગ યુઝ ઓફ એનર્જી. હા, ટેરરિસ્ટ પાસે ખૂબ છે, ટેરરિસ્ટ પાસે, પણ એ બોમ્બ બનાવવામાં વાપરી નાખે છે રોંગ યુઝ ઓફ એનર્જી. હા, એટલે કાર્તવીર્ય મીન્સ રોંગ યુઝ ઓફ એનર્જી, રાઈટ. એટલે એ જે રાજા હતો સહસ્ત્ર અર્જુન, હા, એને 1000 હાથ અને રોંગ યુઝ ઓફ એનર્જી. હા, એ હે હૈયા ડાયનેસ્ટી, એ વંશજનો હતો. હે પાંડવ, પરશુરામે સહસ્ત્રાર્જુન નામના હજાર રાખતા. શતાબ્દીઓની કૃપાથી સોનાનું વરદાન મળ્યું. હવે એટલે એની પાસે સોનાનું વિમાન હતું, એટલે એને દત્તાત્રેય ભગવાનની આરાધના કરેલી અને દત્તાત્રેય ભગવાને એને સોનાનું વિમાન હતું. એટલે સોનાનું વિમાન એટલે આપણે ઈચ્છા કરીએ અને તરત જ પૂરું થઈ જાય. હા, આપણે ઈચ્છા કરીએ તો હવે ક્યારે પૂરું થાય ખબર નહીં, પણ સહસ્ત્ર અર્જુનની અંદર એવી હતી કે ઈચ્છા કરે અને તરત જ પૂરું થઈ જાય. એની પાસે સોનાનું વિમાન દત્તાત્રેય ભગવાને આપેલું અને એને એવી શક્તિ આપી હતી કે કોઈ પણ પ્રાણી એને હરાવી શકે એમ નહોતું. પ્રભુત્વ એટલે કંટ્રોલિંગ પાવર. હા, એનિમલ. એની પાસે એવી ગતિવાળો રસ હતો કે જે ક્યાંય પણ ન રોકી શકે. એટલે એને તપ તો બહુ કરી, એને રથ મળ્યું, એને વિમાન મળ્યું, એને આટલું બધું બલ મળ્યું, પણ એ બલનો એને ઉપયોગ હવે શેમાં વાપરો? હા, દેવો ઋષિઓને હેરાન કરવામાં. એટલે એ લોકોના યજ્ઞ બગાડે, હા, દેવોને હેરાન કરે. હા, અને એની પાસે ખૂબ બલ હતું એટલે એનો મિસયુઝ એ કરતો હતો. એટલે બધા દેવો થાકી ગયા એના બધા કારતૂસથી, એટલે ગયા વિષ્ણુ ભગવાન પાસે અને વિષ્ણુ ભગવાને આ રીતે કહ્યું. હે પ્રભુ, તમે ભૂત માત્રના રક્ષણ માટે આ સહસ્ત્ર વિમાનના આશ્રિત ઇન્દ્રને પણ પડકાય. એટલે ઇન્દ્ર પણ એની સામે કંઈ કરી શકતો નથી. એટલે એ લોકો હા બ્રહ્મા પાસે ગયા, વિષ્ણુ ભગવાન પાસે ગયા, વિષ્ણુ ભગવાન પાસે ગયા, હા, કે તમે કંઈક કરો આની માટે. એ જ વખતે પૃથ્વી ઉપર કાર્તિકપક્ષમાં એક મહાન ગાધી એટલે જ્યારે સહસ્ત્ર અર્જુન હે હૈયાના રાજા હતા ત્યારે ગાધી નામનું એક બીજું રાજ્ય હતું પૃથ્વી ઉપર. સોરી, કઈ કન્યાકુબ્જ નામનું, કન્યાકુબ્જ નામનું રાજ્ય હતું જેનો રાજાનું નામ હતું ગાધી. હા, કન્યા એટલે વર્જિન, હા, સ્ત્રી, હા, છોકરી, યંગ ગર્લ, ફ્રેશ ગર્લ. કુબ્જ એટલે જે દેખાવડી નથી. હા, એનો બીજો અર્થ આપણે કાઢીએ તો સ્લાય વે. હા, વળાંકવાળો રસ્તો, સ્લાય વે. ગુરજીએફ કહે છે કે અધ્યાત્મ સ્લાય વે. હા, ફોર્થ વે જે છે એ સ્લાય વે છે, રાઈટ. એટલે આપણે આપણા સબકોન્શિયસ સાથે કામ કરવું હોય તો સ્લાય વેમાં કામ કરવું પડે.
હા, કપટથી કામ કરવું પડે, કારણ કે એવી રીતે કામ કરવું પડે કે ઈગો મજબૂત ન થાય. બાકી આપણી અંદર જ કામ કરતા કરતા આપણો જ ઈગો જો મજબૂત થાય, બધાય વાંકો દેખાવા માંડે, મારી બધી નબળાઈઓ દેખાવા માંડે, તો જેટલી પ્રમાણમાં મારા દેખાવા માંડે એમ બીજાના પણ દેખાય, તો બની શકે કે એમાંથી ઈગો મજબૂત થાય. એટલે અંદરનો જે રસ્તો છે એ સ્લાય વે છે, કન્યાકુબ્જ. એટલે એ કન્યાકુબ્જનો રાજા જે હતો એનું નામ હતું ગાદી. ગાદી એટલે એ જે બ્રિજ કરે, આ છેડેથી આ છેડે, જે બ્રિજ કરે, પાર કરી જાય. એ રાજા વનવાસે ગયો અને વનમાં રહેતો હતો. અને ઋષિ ભાર્ગવે એ કન્યાની માંગણી કરી. હવે એ રાજા વનમાં ગયો, અને તપ કરતો હતો, અને એને જોયું કે એના ખોળાની અંદર એક પુત્રી, અપ્સરાએ પુત્રી પોતાની મૂકી દીધી, અને બહુ સુંદર હતી, તરત જ મોટી થઈ ગઈ. અને બીજા એક ઋષિ હતા, એનું નામ હતું રુચિક, એટલે ટુ સેલિબ્રેટ. હા, રાઈટ. ભાર્ગવ એટલે સૂર્ય. તો સેલિબ્રેશન. હા, એ રુચિક ભાર્ગવે આની પાસે માંગણી કરી કે તારી પુત્રી મને તું હા હા લગ્નમાં આપ. એટલે એ ઋષિ હતો, આ રાજા હતા. ગાદી કદાચ એમ થતું, આ આખું મહાત્માને આપણે હવે રાજાએ શું કીધું ઋષિને કે ભાઈ મારી પુત્રી તો તમને જ આપવાની છે, પણ અમારા કુલમાં ચાલે છે અને પરંપરા એ છે કે પુત્રી આપું તો તમારે મને 1000 ઘોડા ભેટમાં આપવા પડે. એ 1000 ઘોડા એવા કેવા કે ઉપરથી કાળા, કાન એના રસ્ટ કલર, રાતા રાતા લાલ કલર, અને નીચેથી સફેદ. હા, અશ્વ એટલે ટાઈમ, આમાં ટાઈમ ફેક્ટર હવે આવે છે. હા, ટાઈમ ફેક્ટર. હા, અશ્વ એટલે ટાઈમ, રાઈટ. એટલે એવા 1000 ઘોડા તમારે મને આપવાના રહેશે, પણ તમે ન આપી શકો તોય કઈ વાંધો નથી, મારી પુત્રી તો તમને આપવાની છે જ. એટલે એ કોની પાસે ગયા? પાણીના દેવતા પાસે ગયા, જલના દેવતા. એનું નામ હતું વરુણ. હા, અને એની પાસે સંકલ્પ શક્તિ અને સિદ્ધિ ખૂબ હતી રુચિક ભાર્ગવ પાસે, ખૂબ તપ કરેલું હતું. એટલે એને વરુણને તરત કહી દીધું કે આવા મને 1000 ઘોડા જોઈએ છે, અને વરુણ એને આપી દીધા. કાન્યકુબ્જ દેશમાં ગંગાજીમાં જે સ્થળે એટલે એ સ્થળનું નામ છે અશ્વતીર્થ, જે સ્થળે વરુણે 1000 ઘોડા, હા, ગંગાજીમાં જે જગ્યાનું નામ છે અશ્વતીર્થ, જ્યાં 1000 હા રુચિક ભાર્ગવને આપ્યા. છે વિવાહ થઈ ગયા પછી પોતાના પુત્ર તેની પત્ની સાથે જોવા આવ્યા. હવે આ રુચિક ભાર્ગવ જે હતા એ ભૃગુ ઋષિના દીકરા હતા. હા, એટલે ભૃગુ ઋષિનું નામ બહુ પ્રખ્યાત છે. હા, એના દીકરા હતા. એટલે એના લગ્ન થઈ ગયા, પત્ની લઈને એ ઘરે આવી ગયા. એટલે એના ફાધર કે થોડા દિવસ હા હું મારા દીકરાને એની વહુ સાથે રહેવા જાઉં. એટલે ભૃગુ ઋષિ એમના ઘરે આવ્યા રહેવા માટે.
એટલે એની નવી વહુ આવી હશે, આ સત્યવતી એનું નામ, એને ખૂબ સેવા કરી ભૃગુ ઋષિનું, એટલે એને કીધું એને કે તારી ઈચ્છામાં જે આવે તું મારી પાસે માંગી લે. હવે એને શું માંગ્યું કે પોતાનો પુત્ર તો માંગ્યું, પણ એ કીધું મારા માતાને, એટલે એને કોઈ ભાઈ નતો, એટલે કે મારા માતાને પણ પુત્ર થાય. હા, એટલે ખાલી પોતાનું ન માંગ્યું એને, એનું પોતાના માતાનું પણ માંગ્યું. એટલે ગુરુજીએ આ પ્રમાણે કહ્યું કે તને અને તારી માતાને તારે પીપળાને, તારી માતાએ પીપળાને અને તારે તારી મા માટે તથા તારે માટે હવે આપણે ત્યાં એવી માન્યતા છે કે આ બે ઝાડ પીપળા અને ઉમરા એ બંનેની અંદર પ્રેતનો, હવે પીપળાની અંદર જે પ્રેતનો વાસ છે એ એવો વાસ છે જે પોતાનું પિતૃ માંગી રહ્યું છે, જે પોતાનું ખોરાક માંગી રહ્યું છે, એ આપવા માટે નથી, એને આપણે તૃપ્ત કરવું પડે, એટલે પીપળાને પાણી પીવડાવે, એટલે એની અંદર જે પ્રેતનો વાસ છે એને તૃપ્ત કરવો પડે. ઉમરાની અંદર જે પ્રેતનો વાસ છે એને આપવું છે. ઉડંબર, અંબર એટલે આકાશ, આકાશ એટલે વાઇડ એમ્પ્ટીનેસ, જે ફૂલ ઓફ એનર્જીથી ભરેલું છે. ઉદ અંબર, ઉદ અંબર ધ હાઈએસ્ટ, હાઈએસ્ટ આકાશ. એટલે ઉડંબરના ઝાડ ઉમરો, એની અંદર જે પ્રેતનો વાસ છે એ આપણને કંઈક આપવા માંગે છે, એક લેવા માંગે છે, આપવા માંગે, જે લેવા માંગે છે એને આપણે રાઈટ, અને જે આપવા માંગે છે એને આપણે ગુરુ કહીએ. તો એ શું કહે છે કે તમારે ઋતુ સ્નાન કરવું, એટલે ઋતુકાલ આવે પછી સ્નાન કરી અને આ બંને ઝાડને આલિંગન આપવું. એટલે આને કયા ઝાડને આલિંગન આપવું? દીકરીને ઉડંબરને, અને એની માને આને આ રીતે કીધું આ ઋષિને, એની માને પીપળો અને આને ઉમરો. જરા વિચાર, તમારે બરાબર જાય ને? બરાબર જાય ને? બરાબર જાય ને? હા, એટલે એની માને કેમ પીપળો અને પોતાને કેમ ઉમરો? એ પોતે ક્ષત્રિય છે બ્રાહ્મણના ઘરમાં, તો એનો દીકરો બ્રાહ્મણ કહેવાશે અને એની માં નો દીકરો ક્ષત્રિય કહેવાશે. એટલે હવે જરા જવાબ આપો, કઈ રીતે, એને શું કામ આમ કીધું? ક્ષત્રિય એટલે કયો સેન્ટર આપણી અંદર, કયો સેન્ટર? ઇમોશનલ સેન્ટર. અને બ્રાહ્મણ એટલે કયો સેન્ટર? ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર. એટલે આ બે સેન્ટર્સ, એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરને ઉમરાનો ઝાડ અને ઇમોશનલ સેન્ટરને પીપળાનો ઝાડ. બોલો, ઇમોશનલ સેન્ટર ને કઈ શક્તિ જોઈએ? એગ્રેસિવનેસ, પાવર, સંકલ્પ શક્તિ, રાઈટ. એટલે એ એગ્રેસિવનેસ ક્યાં પડ્યું છે? પીપળાની અંદર. એ આકાશ તત્વમાં એગ્રેસિવનેસ નથી પડ્યું. અને બ્રાહ્મણને જોઈએ ચિંતનની શક્તિ, એટલે એ ચિંતનની શક્તિ ક્યાં પડ્યું છે? આકાશ તત્વમાં, રાઈટ. બરાબર. આમ કહી એટલે ભૃગુ ઋષિ હવે એને બે ઓલા આપ્યા, ઓલા એ જરા ફરીથી વાંચી લે, ફરીથી વાંચ. એટલે એને બે ચરુ આપ્યા, કે એક તારે અને એક બંને ખાવાનું એમાંથી. ચરુ એટલે જેની અંદર ચોખા રંધાય, ચરુ એટલે જેની અંદર ચોખા રંધાય. હવે સત્યવતી તથા એટલે બદલી થઈ ગઈ.
હા, એટલે બેવ જે ચરુ હતા, દીકરીનું ચરુ કોણ લઈ ગઈ? માતા લઈ ગઈ, અને માતાનું દીકરી લઈ ગઈ, અને પાછા બેવ ઝાડ જેને આલિંગન કરવાના હતા બેવ બદલાઈ ગયા. રાઈટ? એટલે આને દીકરો થશે, બ્રાહ્મણ હશે પણ ક્ષત્રિય જેવો, ને આને દીકરો થશે એ ક્ષત્રિય હશે પણ બ્રાહ્મણ જેવો. હા, બધું સારું. એટલે માતાને જેલેસી થયું, એને એમ થયું કે ઓલા સસરાએ આને વધારે આપ્યું, એટલે એને ફેરફાર કરી નાખ્યું બધું માતાએ. પછી ધીરે હવે લોકોએ પોતાની ઉપયોગ કર્યો. બરાબર છે? એટલે એ કહે છે કે એ દુઃખ મને ન થાય, એ દુઃખ મારા દીકરાને માથે તમે નાખી દો. કે એ મારો પુત્ર બ્રાહ્મણ જેવો થાય, આપણે ક્ષત્રિય જેવો થાય, મારો દીકરો નહીં. એટલે બહુ એને શું કહેવાય, સેવા કરી અને એ એની પાસેથી માંગી લે છે. સી રોંગ વર્કિંગ ઓફ સેન્ટર્સ આપણી અંદર છે. આપણી અંદર જ્યાં ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરે કામ કરવું જોઈએ ત્યાં કયું સેન્ટર કામ કરી જાય છે? ઇમોશન. ઇમોશનમાં આપણે ખેંચાઈ જાય છે. રાઈટ? એટલે આ ઇન્ટરચેન્જ ઓફ સેન્ટર. બીજું આની અંદર એ જોવાનું છે, મહાભારત એક આમ બહુ આમ અદ્ભુત કથા છે, કદાચ દુનિયામાં એના જેવી કોઈ કથા નથી. લાગે કે માતાએ શું કર્યું, છેતરપિંડી કરી, પણ એ છેતરપિંડી કોને પહેલેથી એને નકશો બનાવેલો હતો? બ્રહ્માજી અને સોરી વિષ્ણુ ભગવાન અને ઇન્દ્ર ભગવાને, ઇન્દ્રદેવે. હા, એ બેઓએ ભેગા થઈને ઓલરેડી પહેલેથી નક્કી જ કર્યું હતું કે આવી અદલા બદલી થશે અને આ રીતે પરશુરામનો જન્મ થશે. એટલે અહીંયા આપણને લાગે કે આપણી સાથે કોઈ કે છેતરપિંડી કરી છે. એને એમ લાગે કે માતાએ છેતરપિંડી ભલે કરી, પણ હતું બધું ડિવાઇન પ્લાન ના. જે કંઈ દુનિયામાં થાય છે અકોર્ડિંગ ટુ ડિવાઇન પ્લાન. બરાબર? છતાંય આપણને નોર્મલ વ્યવહારમાં લાગે કે એની મારી સાથે આમ કર્યું, એને આમ કર્યું, એને આમ કર્યું. હકીકતે જો આપણે એવી એક દ્રષ્ટિ ખુલી શકે જેમ વિષ્ણુ અને તો ત્યાં આપણને દેખાય કે આ બધું ઇઝ હેપનિંગ અકોર્ડિંગ ટુ પ્લાન, અકોર્ડિંગ ટુ લો. લો કન્ફર્મેબલ છે. પછી યોગ્ય સમય આવતા જમદ અગ્નિ, એને પુત્ર થયો, એનું નામ જમદ. એવી અગ્નિ જે લોઅર ઇમોશનને બાળી નાખે એવો પુત્ર એને થયો. હા, જે બધા લોઅર ઇમોશન્સ બળી, એટલે ઇમોશન સેન્ટર પ્યોર થઈ જાય, પ્યોરિફાય થઈ જાય. જમદ અગ્નિ. એટલે બધા વેદો અને અસ્ત્રો એ સિદ્ધ કરીને બહુ પ્રખ્યાત ઋષિ બન્યા. એટલે રેણુકાનો અર્થ નથી ગયો. ઓકે. હા, એટલે એ પ્રસન્નજીત રાજા પાસે ગયા, એની દીકરી સાથે એના લગ્ન થયા અને આશ્રમ જીવન ગાળવા માંડ્યા.
અને એને 5 પુત્ર થયા અને સૌથી નાનો હતો પરશુરામ. પરશુરામ વયમાં શું થયા? વય શીખવા સર્વ પુત્રો પણ ગામમાં નીકળ્યા. ચિત્રરથ, હા, એટલે ડે ડ્રીમિંગ. ચિત્રરથ, ડે ડ્રીમિંગ. કમળ પુષ્પની વાત રેણુકાને આકર્ષણ થયું, રાજાને નદીમાં સ્નાન કરતા હતા એ પણ કરતી હતી અને રાજા પણ કરતો હતો, એને આકર્ષણ થયું. એટલે રેણુકાની સ્થિતિ કેવી હતી કે એ તપસ્વીની હતી અને એ તપસ્વીની ક્યાંય પણ એને ડે ડ્રીમિંગ થતું નહોતું અને સડનલી એને એવું એક સેક્સ્યુઅલ ડે ડ્રીમિંગ થઈ ગયું અને આખું એનું તપ પડી ભાઈ. રૂદ્રમાન નામનો હા, એટલે જમદગ્નિને ખબર પડી ગઈ કે મારી પત્ની, હા, જે તપનું એને સ્થળ મળ્યું છે ત્યાંથી નીચે પડી ગઈ છે. એટલે 4 પુત્ર એના આવ્યા, ચારે ચારને કીધું કે તમે તમારી માતાનો વધ કરી નાખો. પણ એ લોકો ડગમગી ગયા, હા, માતાનો વધ કરી શક્યા નહીં. જમદગ્નિને શ્રાપ આપ્યો એટલે ચારે ચાર એના છોકરાઓ પણ ત્યાં મરી ગયા. એટલે એને એક્સ લઈ, હા, અને માતાનું માથું કાપી નાખ્યું. હા, એટલે જ્યારે આપણે સાધનાના માર્ગે જઈએ એટલે આપણી અંદર લોઅર સેન્ટિમેન્ટાલિટીઝ ખૂબ હોય, હા, લોઅર ઇમોશન્સ ખૂબ હોય અને એને મારી નાખવા પડે. હા, લાગણીઓને મારી નાખીએ તો એમાંથી ભાવ ઉત્પન્ન થાય. હા, ભાવમાં એકાગ્રપણું, લાગણીઓમાં શું અહીંયા ચોટી જાય, અહીંયા ચોટી જાય, અહીંયા ચોટી જાય, એટલે એ ઘણી બધી લાગણીઓ. હા, અને એનો પ્રતીક છે માતા. હા, એટલે એ કહે છે કે તારી માતાનો તું માથું ઉડાવી નાખ. હા, એટલે અંદર જે લાગણીઓનો પ્રદેશ છે એને તું એક સાથે કાપી નાખ. પણ એ 4 છોકરાઓ લાગણીઓમાંથી નીકળી શક્યા નહીં. આપણે પણ નીકળી નથી શકતા. હા, કોઈકનું મરેલું શરીર જોઈએ ત્યાં લાગણી આવી જાય, કોઈક રડતું હોય તો લાગણી આવી જાય, ભિખારી જોઈએ તો લાગણી આવી જાય, હા, કંઈક સિરિયલ જોઈએ તો ત્યાં લાગણી આવી જાય, હા, ચોટી જાય છે. તો આ બધી જે અંદરની લાગણીઓ છે એને સ્પર્શ લઈને આપણે કાપવું પડે છે, પણ આપણે કાપી શકતા નથી. પણ પરશુરામે એક ધડાકે કાપી નાખ્યું. હે મહારાજ, એટલે જમદગ્નિ ખુશ થઈ ગયા કે હા, તે એક ધડાકે માતાનો વધ કરી નાખ્યો, એનું માથું ઉડાવી નાખ્યું, ખુશ થયા અને એને હવે વરદાન આપે છે. મારી આજ્ઞાથી એટલે કેવું વરદાન કે તારા હૃદયમાં જેટલી ઈચ્છાઓ હોય તું બધી માંગી લે. હવે અહીંયા એક લો બતાવે છે, સ્મૃતિ અને પાપ. સ્મૃતિ, મેમરી પેટર્ન ન હોય તો પાપ નથી, સંસ્કાર ન હોય તો પાપ નથી. અંદર સંસ્કાર દબાયેલો છે, એ સંસ્કાર આપણને નડે છે એટલે એ સંસ્કાર આપણને ખેંચી જાય છે, એ પાપ છે. રાઈટ? એટલે અહીંયા એક લો એ બતાવે છે કે મને પેલા મારી માતાને જીવન દાન આપી દો, હા, બીજું, હા, એને
યાદ ન રહે કે મેં એને મારેલું અને એ પાપ મને લાગે નહીં. યુદ્ધમાં મને કોઈ હરાવી શકે નહીં, મારી સમાન ન થાય. દીર્ઘાયુ એટલે લગભગ એ ચિરંજીવી જેવા થઈ જાય છે પરશુરામ. એકદમ દીર્ઘાયુ. અર્જુન આશ્રમે આવ્યો તે વખતે પરશુરામ 12 હતા, એ આશ્રમમાં નતા. એટલે કાર્તવીર્ય આવ્યો તો આશ્રમમાં સહસ્ત્ર અર્જુન. હા, આની પત્ની રેણુકા એનો સ્વીકાર કર્યો, એને માન આપ્યું, સન્માન આપ્યું, પણ એને સ્વીકાર કર્યું નહીં. એ આવ્યો તો હેરાન કરવા માટે, એકદમ મદ ચડી ગયું હતું એને. હા, એનું પાવરનું મદ ચડી ગયું હતું. એટલે એક વાછરડું હતું સુંદર, હા, એ મા પાસે ધાવતું હશે એટલે ત્યાંથી એને ઉપાડીને એ દઈ ગયો. અને બધા ઘણા બધા આશ્રમના ઝાડને એને ભાંગીને. ગાયોને આરતી જોઈ તમને એટલે હવે એ દોયડા સહસ્ત્ર અર્જુન પાછળ, અને પેલા એના 1000 હાથ કાપી નાખ્યા. હા, એટલે આપણી અંદર જે અનકોન્શિયસમાં બધા ઘાવ છે એના પેલા આપણે એ જે કાર્ય કર, જે જગ્યાએ આપણું કામ બગાડે છે ત્યાં આપણે એ હાથને કાપી નાખવા પડે, અને પછી એ ઘાવને મારી નાખવા. વન પોઈન્ટનેસ ભાલાથી મારી નાખે છે. હા, એકાગ્રપણાથી. વન પોઈન્ટેડનેસ. એટલે આ સહસ્ત્ર અર્જુનના દીકરાઓને ખબર પડી કે એમના પિતા ને પરશુરામે મારી નાખ્યા છે, એટલે એ લોકોએ આશ્રમ ઉપર અટેક કર્યો. ફરીથી પરશુરામ ત્યાં નતા અને આને મારી નાખ્યા, પરશુરામના પિતા જમદ અગ્નિને. હા, ઘણા બધા તીરોના ઘાવથી મારી નાખ્યા, એટલે ખૂબ ખરાબ રીતે એને મારી નાખ્યા. પરશુરામ એકદમ દુઃખમાં આવ્યો. એટલે કે તમે આટલા ઊંચા તપસ્વી હતા, કોઈ દિવસ કોઈનું ખરાબ ઈચ્છ્યું નથી, અંદર કોઈ દિવસ ગુસ્સો કે ક્રોધ આવ્યો નથી, તો તમને આટલું ખરાબ મોત કઈ રીતે આવ્યું? એને અગ્નિદા વખતે સર્વ ક્ષત્રિયોને હું મારી નાખીશ. એટલે પેલા એને કાર્તવીર્ય સહસ્ત્ર અર્જુનના બધા પુત્રને મારી નાખ્યા. એટલે એની મદદે જે કઈ એની સેના આવી હતી એ પણ બધાને એને મારી નાખ્યા. એટલે 21 વાર એને આખા પૃથ્વીમાં ફરી અને બધા ક્ષત્રિયોને મારી નાખ્યા. 21 વાર એને, એટલે આખો પૃથ્વીના બધા રાજાને મારી નાખ્યું, પૃથ્વી પોતે જીતી ગયો હતો આખું પૃથ્વી.
અને એ ભૃગુકુળ પુરંદરે એ ધરાવમાં પોતાના ભૃગુ એટલે એ જે બધાનું લોહી હતું, હા, એને ભેગું કરીને પોતાના પિતાઓનું તર્પણ કર્યું, એના જે વંશજ હતું ને બધાનું તર્પણ કર્યું. એના દાદાના દર્શન થયા. એટલે કીધું હવે 22મું વાર નથી કરવું, હા, અમને તર્પણ મળી ગયું છે, તું હવે હા છોડી દે આ બધું. એટલે હવે એટલે મોટું યજ્ઞ કર્યું અને આખા પૃથ્વીમાં જે કંઈ એને જીતેલું હતું બધું આપી દીધું, દાન કર્યું. આખું પૃથ્વીનું દાન કોને કરે છે પેલા? કશ્યપ ઋષિ. અચ્છા, હા, એટલે ઋત્વિજોને અને મહાત્મા કશ્યપ બધાને દાન કરે છે. હા, એ દાન કરે છે ત્યારે છેલ્લે કોણ આવે છે? છેલ્લે કોણ આવે છે? આખું દાન થઈ ગયું હોય છે, છેલ્લે કોણ આવે? હા, પૃથ્વી કશ્યપને દાન કરે. હા, પૃથ્વી કશ્યપને દાન કરે છે. છેલ્લે એ દાન કરતા હોય છે ત્યારે છેલ્લે કોણ આવે છે માંગવા માટે? આખું યજ્ઞ પતી ગયું બધું, આ વાર્તામાં નથી, આગળની વાર્તામાં કોણ આવે છે? દ્રોણાચાર્ય આવે છે. દ્રોણાચાર્ય આવીને કે મારી પાસે હવે કઈ બચ્યું નથી. હા, આખું પૃથ્વી એને જીતી લીધેલું, બધું એને આપી દીધેલું, કે મારી પાસે હવે કઈ બચ્યું નથી, કે બસ મારા શસ્ત્રો છે. હા, ધનુર્વેદ શીખવું હોય તો હું તને શીખડાવી દઉં ને મારા બધા અસ્ત્ર તને આપી દઉં. અને દ્રોણાચાર્ય એટલે પછી એની પાસેથી છેલ્લે હા ધનુર્વેદ શીખે છે અને બધા અસ્ત્ર લઈ જાય છે એની પાસે. એટલે આખું પૃથ્વી યજ્ઞ કરીને બધું દાનમાં આપી દે છે, વસવા માંડે છે. એટલે આપણું જે ઇમોશનલ સેન્ટર છે, ક્ષત્રિય, જે અંદરનો ક્ષત્રિય છે, હા, એને પ્યોરિફાય કરવું પડે, આપણે એને શુદ્ધિકરણ કરવું પડે. તો એ અહીંયા એક બતાવે છે કે 21 વાર જો આપણે પ્રેક્ટિસ કરશું તો એ વસ્તુમાંથી આપણને થોડી મુક્તિ મળશે. હું ગુસ્સો એની ઉપર ફેંકું તો એ ઇમોશનલ સેન્સ છે, પણ 21 વાર જો ગુસ્સા સાથે હું પ્રેક્ટિસ કરીશ તો મને થોડી માસ્ટરી મળશે. એમ ધીમે ધીમે હા એ જેવું ઇમોશનલ સેન્ટર સાફ થાય છે તો આપણી અંદર શક્તિ એટલી બધી આવે છે કે પૃથ્વી આખી આપણે જીતી લીધી હોય એવી શક્તિ આવે છે. હા, અને પછી એ બધાની સાથે વેચવાની હોય. તો આ રીતે આ એક પરશુરામની વાર્તા છે. હા, 21 વાર એને બધાય પૃથ્વીના રાજાઓને મારી નાખ્યા હતા. કોઈને કઈ પૂછવું છે આમાં કઈ? પૃથ્વી એટલે હેપીનેસ, પૃથ્વી તત્વ એટલે પ્યોર હેપીનેસ. ચલો તો હા, કોઈને કઈ નથી પૂછવું? ઓકે, હા, તો કાલે આપણે બીજી વાર્તા લેશું. હા, થેન્ક યુ.